સુરતના કતારગામ ગોતાલાવાડી રેલ રાહત કોલોનીમાં રહેતો 40 વર્ષીય પ્રકાશ મૂળજી સોસા 4 દિવસ પૂર્વે જ વાહન ચોરીના કેસમાં જામીન પર લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો। 7મી માર્ચે બનેલા બનાવમાં પ્રકાશ સોસા તેના 20 વર્ષીય નેપાળી ભાડૂત સરોજ દીપક બોહરાના રૂમમાંથી તેની બેગ લઈ જતો રહ્યો હતો। તેથી સરોજ પોતાની બેગ લેવા પ્રકાશના રૂમ પર ગયો હતો, જ્યાં બંને વચ્ચે માથાકૂટ થતા પ્રકાશે સરોજના ગળે ચપ્પુના ઘા ઝીકી તેની હત્યા કરી નાખી। આ મામલે મૃતકના બનેવી આકાશ પૂને ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે રીઢા આરોપી પ્રકાશ સોસાની ધરપકડ કરી હતી। મૃતક સરોજ મૂળ નેપાળનો હતો અને તે હીરાના કારખાનામાં મજૂરી કરતો હતો। પોલીસે જણાવ્યું હતું કે રીઢો પ્રકાશ સોસા અગાઉ કતારગામ પોલીસમાં વાહન ચોરી, જુગાર, મારામારી જેવા ગંભીર 5 ગુનામાં પકડાયો હતો। એટલું જ નહીં, થોડા દિવસ પહેલા વાહન ચોરીમાં कतारगाम पुलिस તેને પકડી પાડી लाजपोर जेल में मोकली आप्यो छे। उसकी खाली बैग ले जाने के सिलसिले में हुई बोलाचाली में जो वारदात करके उसको चप्पू से गले में सीरियस इंजरी करके उसका मृत्यु निपजाया है। इस ऑफेंस की तफ्तीश पुलिस इंस्पेक्टर कतारगाम ने शुरू की है और पुलिस ने बहुत ही जल्दी कार्रवाई करते हुए आरोपी को दबोच लिया है और आगे की तफ्तीश जारी।